વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 8 પ્રકરણ 7 રાશિની તુલના સ્વાધ્યાય 7.3 નો દાખલા નંબર 1. દાખલા નંબર 1 માં આપણને જનસંખ્યા ગોતવાની કીધી છે, પણ આપણે આને ગોતશું તો ચક્રવૃદ્ધિ વ્યાજ પ્રમાણે જ. ચક્રવૃદ્ધિ વ્યાજનું જ સૂત્ર આમાં લાગુ પડશે અને બે દાખલા આપ્યા છે. આપણને 2001 નું પૂછ્યું છે અને 2005 નું પૂછ્યું છે. બંનેના અડધા દાખલા હું સાથે ગણીશ. શાક માટે સાથે ગણીશ તો તમને ક્યાં મૂલ્ય કેના માટે લેવું એની ખબર પડે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. એ પહેલા તમે જો જ્ઞાન વિશ્વ ઉપર નવા છો અથવા તો હજી સુધી જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ નથી કરી, નીચે આપેલા સબસ્ક્રાઇબ બટન ઉપર ક્લિક કરો, બાજુનો બેલ આઇકન પણ દબાવો. વિડીયો કેવો લાગ્યો અથવા દાખલામાં કાંઈ ના સમજાય કોમેન્ટ કરીને જણાવજો. પહેલા તો આપણે સૂત્ર લખી નાખીએ. a બરાબર p કૌંસમાં 1 + r/100 n. હવે આનો મતલબ શું થાય? a એટલે કે વ્યાજ મુદ્દલ, p એટલે મુદ્દલ, આટલું યાદ રાખતા જજો. એક એટલે તે, r એટલે રેટ ઓફ ઇન્ટરેસ્ટ કેટલા ટકા છે, n એટલે કે નંબર ઓફ યર અથવા તો નંબર ઓફ ટાઈમ કેટલા સમય માટે છે. સેમ સૂત્ર હું અહીંયા પણ લખું છું. જો a બરાબર p કૌંસમાં 1 + r/100 n. હવે આ બંને સૂત્રો મેં સાથે શું કામ લખ્યા? તો કે જો અહીંયા આપણે વ્યાજ મુદ્દલ ગોતવાનું છે. વ્યાજ મુદ્દલ એટલે p એટલે મુદ્દલ, મતલબ આપણી મૂળ કિંમત. તો મૂળ કિંમત અહીંયા કેટલી છે? p બરાબર 54,000. તો હું લખી નાખું p બરાબર 54,000. થોડું વ્યવસ્થિત લખી નાખીએ. p બરાબર 54,000. પછી આ રેટ ઓફ ઇન્ટરેસ્ટ કેટલો આપ્યું છે? તો કે 5%. તો હું r લખી નાખું, r બરાબર 5%. હવે નંબર ઓફ ટાઈમ કેટલા સમય માટે આપ્યું છે? તો કે જો અહીંયા આપણને 2005 નું ગોતવાનું કીધું છે ને આપણને 2003 નું આપેલું છે. મતલબ કેટલા વર્ષ થયા? 3 અને 5, 2 વર્ષ થયા. તો કે હું n બરાબર લખીશ 2 વર્ષ. હવે શું વધ્યું આમાંથી? 3 તો આવી ગયું, a વધ્યું, એટલે કે a બરાબર પ્રશ્નાર્થ વ્યાજ મુદ્દલ. વ્યાજ મુદ્દલ મતલબ કે આપણી ફાઇનલ કિંમત. અહીંયા ભલે આપણે જનસંખ્યા છે, માણસો છે, પણ તેમ છતાં આપણે વ્યાજ મુદ્દલ શબ્દ જ રાખશું. મુદ્દલ એટલે કે મૂળ કેટલું હતું? તો કે આપણે 2003 માં આપણી પાસે 54,000 હતા. હવે આપણી પાસે 2005 માં કેટલા થશે? તો અહીંયા આપણને મળશે. હવે અહીંયા થોડુંક ડિફરન્ટ છે. જો હું આગળ a અને p નથી લખતો, a અને p નથી લખતો, બાકી બધું લખીએ. r આપણને ખબર છે કેટલો? તો કે r બરાબર 5%. હવે અહીંયા છે 2001 અને આ આપ્યું છે 2003. તો એમાં પણ n કેટલો થશે? 2001 ને 2003 એટલે કે n બરાબર 2 વર્ષ. અહીંયા આપણને 2003 ની આપી દીધી છે. અહીંયા આપણને 2003 ની આપી દીધી છે અને આપણે ભૂતકાળમાં 2001 માં ગોતવાની છે. મતલબ કે આપણને અહીંયા શું હતું? 2005 માં 3 નું આપ્યું અને ભવિષ્યમાં ગોતવાનું કીધું તો વ્યાજ મુદ્દલ ગોતવું પડે. અત્યારે આપણને આમાં ઓલરેડી ભવિષ્યની સંખ્યા તો આપી દીધી, મતલબ કે જે સંખ્યા વધી હતી એ આપી દીધી ને એ આપી દીધી, મતલબ અહીંયા આપણું એ થશે 54,000 અને p એટલે કે આપણી મૂળ સંખ્યા મુદ્દલ ગોતવાની છે. જો બે રકમ એટલે જ સાથે લખી. અહીંયા એ 54,000 થશે, જ્યારે અહીંયા એ ગોતવાનો થશે. આની મુદ્દલ 54,000 છે, જ્યારે અહીંયા મુદ્દલ ગોતવાની છે. આની મુદ્દલ શું કામ 54,000 થઈ? તો કે 2003 પછી જ આપણને ગોતવાનું કીધું છે. તો 2 વર્ષ પછી ગોતીએ તો આપણને એમાં આપણી મૂળ કિંમત આ થઈ. અહીંયા તો આપણને જવાબ ઓલરેડી આપી દીધો છે, મૂળ કિંમત ગોતવાની છે. એટલા માટે બે સૂત્રો મેં ભેગા લખ્યા હતા. હવે આપણે ઇન્ડિવિજ્યુઅલ એક એક દાખલો ગણીએ. કિંમત મૂકતા જઈએ. એની કિંમત તો તેથી 54,000 બરાબર p મને ખબર નથી, 1 વત્તા r કેટલો છે? તો કે 5 એના છેદમાં 100 એને ઉપર 2 ઘાત. હવે જો અહીંયા ખાસ એ યાદ રાખવાનું, બહુ છેદ ઉડાડવાના નહીં. શા માટે? અહીંયા ઉડે જ છે, 20, 50, 100 ઉડાડી શકાય, પણ 0 વાળું જેટલું હશે ને એટલી કામ કરવાની વધુ મજા આવશે. તો હવે હું અહીંયા જેટલું સિમ્પ્લિફાય થાય એટલું કરી નાખું. તો હું લખું 54,000 બરાબર p. હવે અહીંયા મારે લસા લેવો પડે. શા માટે લસા લેવો પડે? તો કે આના છેદમાં 1 છે, ભલે કાંઈ નથી એટલે 1 હોય, પણ અહીંયા 100 છે તો હું આને 100 સાથે ગુણું તો 100 એકુ 100 છેદમાં 100 વત્તા 5 ના છેદમાં 100 એને ઉપર 2 ઘાત. શું કર્યું મેં? અંશને 100 આપ્યા તો મારે છેદને પણ 100 આપવા પડ્યા. તો મને કઈક આવું મળ્યું, 54,000 બરાબર p કૌંસમાં 100 વત્તા 5 એટલે કે 105
અને છેદમાં 100 એની ઉપર 2 ઘાત. હવે યાદ રાખો, જ્યારે છેદ સરખો હોય ત્યારે બેને ભેગો લખી શકાય અને અંશનો સરવાળો કરી શકાય. તો મને કઈ કવું મળ્યું, 54,000 બરાબર P એને ગુણ્યા 105 ના છેદમાં 100 એને ગુણ્યા 105 ના છેદમાં 100. 2 વાર ક્યાંથી આવ્યું? બહુ સિમ્પલ છે, વર્ગ હતો એટલે 2 વાર. તો હવે હું P ને સૂત્રનો કરતા બનાવું, અહીંયા હું આ P ને સૂત્રનો કરતા બનાવું તો જે છેદમાં છે એ ડાબા ટુ જબા લઈ જાય અથવા જબા ટુ ડાબા લઈ જાય તો છેદમાં છે અંશમાં જાય, ગુણાકાર અને ભાગાકાર, સરવાળો અને બાદબાકી. જો સરવાળો બાદબાકી હોત તો બાદબાકી હોત તો સરવાળો થાય, સરવાળો હોત તો બાદબાકી થાય. આ છેદમાં છે તો એ ક્યાં જતા રહેશે? તો અંશમાં. તો મને કઈ કવું મળશે? 54,000 એને ગુણ્યા 100 એને ગુણ્યા 100. છેદમાં મને શું મળશે? જે ઉપર છે એ નીચે જાય, 105 એને ગુણ્યા 105. અહીંયા આપણે દાખલો કન્ટિન્યુ કરીએ તો આપણને P ની કિંમત છેદ ઉડાડતા આપણને મળશે 48,980. 48,980 કૌંસમાં લખી નાખશું આશરે. હવે શા માટે આશરે લખ્યું? કારણ કે આની એકચ્યુઅલ કિંમત તો કઈક આવી છે 48,979.59, પણ માણસો પોઈન્ટમાં ન હોય. જો વ્યાજ ગોઈતું હોત અથવા તો સંખ્યા ગોઈતી હોત તો પોઈન્ટમાં હોત. માણસો પોઈન્ટમાં ન હોય, કા માણસ આખો હોય અને કા માણસ ન હોય. એટલા માટે આપણે 48,980 આશરે લીધા. તમારી ટેક્સ્ટ બુકમાં પણ આ જ જવાબ છે. હવે આપણે બાજુના દાખલા ઉપર જઈએ. આ હું સૂત્ર અહીંયા ચેક ઇન ફરીમાં લખું છું તો કઈક આવું થશે, a બરાબર P કૌંસમાં 1 + r/100n. તો હવે અહીંયા આપણે 54,000 ને મુદ્દલ તરીકે લીધી. અહીંયા આપણી મુદ્દલ કેટલી મળી ગઈ આપણને? 48,980. તો અહીંયા હું લખીશ 54,000 a બરાબર 54,000 કૌંસમાં 1 વત્તા r કેટલો છે? તો કે 5% છેદમાં 100/n. જેમ અહીંયા લસા લીધો તો એમ ત્યાં પણ આપણે લસા લઈએ. તો તેથી a બરાબર 54,000 એને કૌંસમાં 100 × 100 છેદમાં 100 વત્તા 5 ના છેદમાં 100 એની ઉપર n ઘાત. તો આપણે લખીએ a બરાબર 54,000 કૌંસમાં 100 વત્તા 5 એટલે કે 105 અને સરવાળો છે, બે છેદ સરખા છે તો ભેગા લખી શકીએ, એની ઉપર n ઘાત. n એટલે આપણી પાસે કેટલા છે? તો કે 2. તો તેથી લખીએ a બરાબર 54,000 એને ગુણ્યા 105 એને ગુણ્યા 105 છેદમાં 100 ગુણ્યા 100. 2 વાર ક્યાંથી થયા? તો કે બહુ સિમ્પલ છે, વર્ગ હતો એટલે 2 વાર. ને મેં તમને અહીંયા એવું કીધું હતું કે બહુ આના છેદ નહીં ઉડાડવાના. છેદ ઉડે તો છે જ 20-50. શું કામ નહોતા ઉડાડવાની? હવે તમને કહું છું. અહીંયા 0 0 0 0 0 0 તમે આ રીતે સરળતાથી ઉડાડી શકો ને આપણને નવી કિંમત શું મળશે? તો કે હવે આપણે છેદ ઉડાડવાનું વિચારીએ. અહીંયા છે 5 × 2, 5 દુ 10. અહીંયા શું મળશે મને? 27 દુ 54. 2 અને 2 કેન્સલ થઈ ગયા. હવે કેટલા 105? તો અહીંયા મને મળશે 21 × 105. 5 અને 5 ગયા. હવે જે વધ્યું એ લખી લઈએ. તો a બરાબર 27, અહીંયા શું વધ્યું? એને ગુણ્યા 21 એને ગુણ્યા 105. હવે આટલાનો આપણે ગુણાકાર કરવાનો છે. તો પહેલા તો 27 105 અને 21 નો કરી લે એટલે મોટી સંખ્યા મળી, અથવા તો 105 ને 27 નો કરી નાખે, અથવા તો 27 નો ને 21 નો કરી શકાય, બધો કરી શકાય. આપણે લખીએ 27 × 21 એકમ દશક ને 0, 7 દુ 14 નો ચોગડો, વધી પડી 1, 2 દુ 4 ને 1 5 એને વધતા 7 × 7 2 × 2 7 4 ને 2 6 567. તો મને એક નવી રકમ મળી, a બરાબર 567 ગુણ્યા 105. ચાલો એ પણ આપણે કરી લઈએ. થોડા ચક્રવૃદ્ધિ વ્યાજના દાખલામાં ગુણાકાર મોટા જ આવશે એટલા માટે અહીંયા છેદ ઉડાડવા ના પડી હતી. તો જો છેદ ઉડાડી નાખ્યો તો અહીંયા આપણને 25 કે એવી કોઈ સંખ્યા મળત અને એ મળત તેના ગુણાકાર વધુ મોટા થઈ જાય. એના કરતા 0 હોય તો સીધા 0 0 ઉડાડી શકાય. અહીંયા આપણને મળ્યા 567 એને ગુણ્યા 105. એકમ દશકની 2 શૂન્ય મૂકી શકાય. શા માટે? 3 સંખ્યા છે તો 2 શૂન્ય. 7 × 7 6 × 6 5 × 5 વત્તા 1 શૂન્ય અને બધા 0 સાથે 0 એને વત્તા 7 × 5 35 નો પાંચડો, વધી પડી 3 6 × 5 30 30 ને 3 33 નો તગડો, ફરી વધી પડી 3 25 25 25 26 27 ને 28 28
અહીંયા આવ્યા 5, અહીંયા આવ્યા 3, 7 ને 8 15 નો પાંચડો, વધી પડી 1, 6 ને 2 8 ને 1 9, 5 ના 5, તો આપણને જે જવાબ મળ્યો એ મળ્યો 59,535. 59,535. આ શું હશે? 59,535 તો કે 2005 માં જનસંખ્યા હશે. હવે અહીંયા અમે આશરે એવો શબ્દ નો વાપર્યો. શા માટે નો વાપર્યો? બહુ સિમ્પલ છે. અહીંયા આપણને પોઈન્ટમાં જવાબ મળતો હતો, એટલા માટે મારે આશરે શબ્દ વાપરવો પડ્યો, કારણ કે માણસ કાં તો આખો હોય કાં ન હોય, પોઈન્ટમાં ન હોય. અહીંયા મને પૂરેપૂરો જવાબ મળ્યો, તો મારે ત્યાં આશરે લખવાની જરૂર નથી. વિડીયોને પોઝ કરી પહેલો દાખલો તમારી નોંધપોથીમાં ઉતારી લ્યો, ત્યાર પછી વિડીયો ચાલુ રહેવા દેજો. પહેલા પછી બીજો જ દાખલો થોડી જ વારમાં ડિસ્પ્લે પર આવી જશે. સ્વાધ્યાયના બધા જ દાખલાની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે, ત્યાંથી પણ તમે જોઈ શકશો. બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને લાઈક કરો. જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો, અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળશું બીજા વિડીયોમાં.